ફરી પાછા એક વખત આપણી સાથે આવી ગયા છે ધ્રુમિલજી. આજે હવે ટ્રેડિંગ કોલ્સ માટે ખાસ ક્યાં તમારી નજર રહેશે? તો આજે મારાથી બે પિક રહેશે, એક લોંગ સાઈડ નો રહેશે, એક શોર્ટ સાઈડ નો રહેશે. પેલો જે લોંગ સાઈડ પર છે ધેટ ઇઝ અડાની એન્ટરપ્રાઇઝિસ સોલ્યુશન્સ, અડાની એનર્જી સોલ્યુશન લિમિટેડ. આમાં આપણે જોઈએ સ્ટોકમાં ડેલી ટાઈમ ફ્રેમ પર અપસાઇડ પર ક્લિયરલી આપણે જો અકોમોડેશન જોવા મળ્યું છે અને એક રેઝિસ્ટન્સ ઝોન હતું 1030 થી લઈને 1035 એનું બ્રેકઆઉટ છે અને ક્લિયરલી કમ્ફર્ટેબલી સ્ટોક એના ઉપર ટ્રેડ કરે છે. કરંટ લેવલ પર બાઇંગ કરો, લોઅર એન્ડ પર જે સ્ટોપ લોસ અમારે છે 1025 નો રહેશે. અપસાઇડમાં અમારા બે ટાર્ગેટ છે જેન સિરીઝ માટે 1075 અને 1085 ના. તો પહેલો પિક છે અડાની એનર્જી સોલ્યુશન લિમિટેડ. જે સેકન્ડ પિક છે ઇટ ઇઝ ઓન શોર્ટ સાઇડ, ધેટ ઇઝ ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરીઝ. અહીંયા આપણે જોઈએ ક્લિયરલી અપડેટ કે ફોલિંગ ટ્રેન્ડ લાઇન આવતી હતી સિન્સ જુલાઈ 2025. સ્ટોકે સેમ લેવલ પર રિજેક્શન લીધું છે ને આપણે એક બ્રેકડાઉન જોવા મળે છે બિલો એક શોર્ટ ટર્મ ઈએમએસ. કરંટ લેવલ પર આપણે જોઈએ 1253 ચાલે છે. કરંટ લેવલ પર શોર્ટ પોઝિશન બનાવો, અપસાઇડ પર 1280 નો સ્ટોપ લોસ રાખો. જેન સિરીઝમાં મારામાં જે ટાર્ગેટ છે લોઅર પર 1200 ના છે. સો બે પીક રહેશે મારા એન્ટી, અડાની એનર્જી સોલ્યુશન લોંગ સાઈડ માટે અને ડોક્ટર રેડ્ડી શોર્ટ સાઈડ માટે. એટલે જુઓ, ખાસ કરીને અડાણી એનર્જી અને ડૉક્ટર રેડ્ડીઝ આ બંને પર સલાહ. અડાણી એનર્જીની અંદર ખરીદારી કરો 1025ના સ્ટોપ લોસથી 1075, 1085 આ બે લક્ષ્યાંક આજે તમને અહીંયા એવિડન્ટ દેખાઈ શકે છે. અને બીજી તરફ ડૉક્ટર રેડ્ડીઝ કે જ્યાં આગળ તમારે વેચવાલી કરીને ચાલવાનો છે 1280નો ઉપરમાં સ્ટોપ લોસ રાખો, નીચેમાં 1200 સુધીના લક્ષ્યાંક તમને આવતા દેખાશે. એટલે આ બંને પર એક નજર ચોક્કસથી રાખજો આજના દિવસે અડાણી એનર્જી અને ડૉક્ટર રેડ્ડીઝ પર. વેલ, આગળ વધીએ અને